હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ પાઉંભાજીની રેસિપી। બજાર કરતાં પણ વધારે ટેસ્ટી, હેલ્થી અને ખૂબ જ ઓછા ખર્ચમાં પાઉંભાજી ઘરે બનાવીને તૈયાર કરીશું। તો પાઉંભાજી બનાવવા માટે સૌ પહેલાં મેં આટલા શાક લઈ લીધા છે। 2 રીંગણાને છાલ ઉતારીને લઈ લેશું, 1 બટેકાની છાલ ઉતારી કટકા કરી લેશું, થોડી ફૂલકોબી અને થોડોક પત્તાકોબી અને થોડા લીલા વટાણાને ફોલીને આ રીતે લઈ લીધા છે। બધા શાકભાજીને ધોઈ અને કુકરમાં ઉમેરી દેશું અને શાકભાજી ડૂબે એટલું પાણી આપણે ઉમેરી દેવાનું છે। અહીં તમે તમારા કોઈ પણ મનપસંદ શાકભાજી લઈ શકો છો। હવે ઢાંકણ ઢાંકી અને 4 વિસલ વગાડવા માટે આપણે ગેસ પર કુકરને ચડાવી દેશું અને ત્યાં સુધીમાં 2 ડુંગળીને કટકા કરી અને આ રીતે મિક્સર જારમાં ગ્રેવી તૈયાર કરી લેશું। હવે 2 ટમેટાના પણ એ રીતે નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ગ્રેવી તૈયાર કરી લેશું। હવે ડુંગળી અને ટમેટા બંનેની ગ્રેવી આ રીતે તૈયાર કરી લીધી છે। આ બાજુ કુકરમાં 4 વિસલ થઈ ગઈ છે। કુકરમાંથી વરાળ નીકળી જાય એટલે આપણે ઢાંકણ ખોલી અને આપણા શાકભાજી પણ જોઈ લેશું। હવે તમે જોઈ શકશો બધા શાકભાજી એકદમ સરસ બફાઈ ગયા છે। ગેસની ફ્લેમ બંધ કરી અને કુકરને નીચે ઉતારી લેશું અને મેસરની મદદથી બધા શાકને આ રીતે મેશ કરી લેશું। એકદમ એકરસ મેશ થઈ જાય ત્યાં સુધી આપણે તેને મેશ કરી લેવાના છે। હવે કોઈ જાડા તળિયાવાળા વાસણમાં આપણે તેલ ગરમ કરવા રાખી દેશું। હું અહીં વધારે ભાજી બનાવું છું જેથી કરીને મેં વધારે તેલ લીધેલું છે। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં તૈયાર કરીને રાખેલી ડુંગળીની ગ્રેવી ઉમેરી દેશું અને ત્યારબાદ આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દેશું। બંને વસ્તુને તેલ સાથે સંતળાવા દેશું। મીડિયમ તાપ ઉપર 2 થી 4 મિનિટ સુધી સંતળાવા દેશું। ડુંગળીની ગ્રેવી સંતળાઈ જાય ત્યારબાદ તૈયાર કરીને રાખેલી ટમેટાની ગ્રેવી ઉમેરી દેશું અને તેને પણ તેલ સાથે સંતળાવા દેશું। 2 થી 4 મિનિટ સુધી બધું સંતળાઈ જાય ત્યારબાદ 1 ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ગરમ મસાલો પાવડર, 2 મોટી ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર અને 2 મોટી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરી બધી વસ્તુને મિક્સ કરી લેશું। હવે બધા મસાલા ગ્રેવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવી લેશું અને મસાલા અને ગ્રેવીમાં જરા પણ કચાશ ન રહે એટલે મીડિયમ તાપ ઉપર 4 થી 5 મિનિટ સુધી સંતળાવા દેશું। હવે તમે જોઈ શકશો ગ્રેવીમાંથી આ રીતે તેલ છૂટું પડી રહ્યું છે। આ સમયે આપણે મેશ કરીને રાખેલી ભાજી ઉમેરી દેશું અને ચમચાની મદદથી ભાજીને ગ્રેવી સાથે અને તેલ સાથે આ રીતે મિક્સ કરી લેશું। અહીં તમને તેલનું પ્રમાણ અત્યારે થોડું વધારે લાગતું હશે, પરંતુ ભાજી મિક્સ થઈ જશે ત્યારબાદ તેલ પરફેક્ટ થઈ જશે। બધી ભાજીને આ રીતે મિક્સ કરી લેશું, 2 મિનિટ માટે થવા દેશું। હવે આપણી ભાજી એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે। હવે ભાજીને એકદમ બજાર જેવો લુક આપવા માટે હું અહીં અમૂલ બટર ઉમેરું છું। તમે ઘરનું માખણ પણ નાખી શકો છો અને બટરને આ રીતે ભાજી સાથે મિક્સ કરી અને ઓગાળી લેશું। ભાજી ગરમ ગરમ છે એટલે તરત જ આપણું બટર ઓગળી જશે। 2 મિનિટ સુધી ફરી પાછી ભાજીને આ રીતે ઉકળવા દેશું। હવે બધું બટર ઓગળી ગયું છે। હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેશું અને તેમાં 1 લીંબુનો રસ ઉમેરી દેશું અને ઉપરથી થોડા લીલા ધાણા ઉમેરી દેશું અને ભાજીને આ રીતે મિક્સ કરી લેશું। હવે આપણી ગરમા ગરમ ભાજી સર્વ કરવા માટે તૈયાર થઈ ગઈ છે। તો પહેલાં આપણે પાઉંને શેકી લેશું। પાઉંમાં વચ્ચેથી આ રીતે એક કટ લગાવી દેશું અને તવો ગરમ કરવા રાખી દેશું। તવો ગરમ થઈ જાય એટલે તેની ઉપર થોડું માખણ નાખી દેશું। માખણ ઓગળી જાય એટલે પાઉંને રાખી અને બંને બાજુ પલટાવી અને પાઉંને આ રીતે શેકી લેવાના છે। ફરી પાછું થોડું માખણ એડ કરી અને બંને સાઈડ પાઉંને આ રીતે ફેરવી અને આપણે શેકી લેશું। થોડા ક્રિસ્પી એવા પાઉં થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લેશું। હવે આપણા પાઉં શેકાઈ ગયા છે, તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું। હવે આપણા ગરમા ગરમ પાઉં અને ભાજી તૈયાર છે, તો તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી લેશું। હવે આપણી ગરમા ગરમ પાઉંભાજીને સર્વ કરી લીધી છે। ફ્રેન્ડ્સ, મારો વિડીયો પૂરો જોયા પછી જો તમને સારો લાગે તો મારા વિડીયોને એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને મને સપોર્ટ કરવા બદલ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મારી આ પાઉંભાજીની રેસિપી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી સૌને મારા જય માતાજી।